એક તસવીર જોઈને ઉત્તર ગુજરાતની રાજનીતિની એક એવી તસવીર માનવામાં આવે છે જેને બધાને પ્રશ્નો કરતા અને ચર્ચાઓ કરતા કરી દીધા છે। તસવીર ગઈકાલની છે। ગેનીબેન ઠાકોર છે, દિલ્હીનું એક ઘર છે, ઘરમાં મલ્લિકાર્જુન ખડગે છે અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના કોંગ્રેસના નેતા છે। કિરીટ પટેલથી લઈને ગુલાબસિંહ રાજપૂતથી લઈને બધા જ નેતા ત્યાં હાજર છે અને ઉત્તર ગુજરાતના નેતાઓને સંસદ બતાવવા માટે ગેનીબેન ત્યાં લઈ ગયા હતા અને પછી મલ્લિકાર્જુન ખડગે સાથેની મીટિંગ થાય છે। મીટિંગ પછી અનેક તર્ક વિતર્કો થાય છે। ઉત્તર ગુજરાત એમ પણ કોંગ્રેસ માટે એવું કહેવામાં આવે છે કે ગેનીબેનની જીત પછી પહેલું ફોકસ ઉત્તર ગુજરાત પર છે અને જ્યારે 2027ની ચૂંટણી નજીક આવતી હોય ત્યારે ગેનીબેન ઠાકોર એમના ઉત્તર ગુજરાતના નેતાઓને દિલ્હી લઈ જાય, મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરાવે ત્યારે પ્રશ્ન થતા હોય છે। અંદરની વાત તો એવી પણ સામે આવી રહી છે કે અમિત ચાવડા સામેનો જે વિરોધ છે એ વિરોધ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે। કોંગ્રેસની રાજનીતિમાં ખૂબ સામાન્ય માનવામાં આવે છે કે અંદરનો વિખવાદ જ ખૂબ હોતો હોય છે અને અંદરના વિખવાદના કારણે ઘણી બધી વાર જે રાજનીતિ અને જે ચૂંટણી સમયે રિઝલ્ટ હોવું જોઈએ નથી મળતું। 2027ની તૈયારીઓ કોંગ્રેસે તો આ વખતે બહુ જ વહેલાથી કરી દીધી છે એવું એમનું કહેવું છે। દિલ્હીમાં જ્યારે ઉત્તર ગુજરાતના જ નેતાઓ પહોંચે છે અને પછી મલ્લિકાર્જુન ખડગેને ત્યાં મળવા જાય છે અને એ શુભેચ્છા મુલાકાત કહેવામાં આવે છે, એ ચર્ચાનું કેન્દ્ર એ પણ છે કે 2027ના પાસા ઉત્તર ગુજરાતના નેતાઓ માટે ગેનીબેનને અત્યારથી લગાવી દીધા છે। કયા નેતા કેટલા કાબિલ છે, કોણ ચૂંટણી લડી શકે છે, કોની કેટલી કારકિર્દી છે એ હાઈકમાન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી ગેનીબેને લઈ લીધી છે। અમે ગુલાબસિંહ સાથે વાતચીત કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે એક્ઝેક્ટલી એ મિટિંગમાં શું વાતચીત થઈ છે, ખરેખર અમિતભાઈ સાથેની નારાજગી ત્યાં સુધી પહોંચી છે કે કેમ, કારણ કે એક નેતાએ જ એક વિડીયો બનાવીને એવું કહ્યું હતું, કોંગ્રેસના જ નેતા છે, કે અમિત ચાવડા સાથેની નારાજગી અને જે રીતના કામ કરે છે એની વાત સાથે ઉત્તર ગુજરાતના નેતા ગયા હતા। નેતાઓનું એવું કહેવું છે કે આ શુભેચ્છા મુલાકાત હતી, અમે ઘણી બધી વાતો કરી છે, ચૂંટણી લક્ષી પણ વાતો કરી છે અને 27 માટે અમે તૈયાર છીએ। ગુલાબસિંહ પાસેથી તમે વિસ્તારથી સાંભળો, અમે વાતચીત કરી છે, એમાં ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, તમને ખબર પડશે કે એ મીટિંગ પાછળ શું કારણ હતું, શું વાતચીત થઈ છે અને કોંગ્રેસ ઉત્તર ગુજરાતની રાજનીતિમાં એનાથી શું બદલાવ આવશે એ તમને સમજાશે। ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે જોડાયેલા છે અને ગુલાબસિંહ, પહેલો સવાલ એ છે કે કાલે ઉત્તર ગુજરાતના મોટા ભાગના નેતાઓ દિલ્હીમાં દેખાયા, મલ્લિકાર્જુન ખડગે સાથેની મીટિંગ હતી, મીટિંગમાં કેટલા નેતાઓ ગયા હતા, તમે કોણ કોણ હતા અને શું વાતચીત થઈ? પાયલબેન, ગઈકાલે ગેનીબેને સંસદ દેખવા માટે આમંત્રણ આપ્યું હતું કે સંસદ ચાલુ છે ને તમે સંસદ દેખવા માટે આવો, અને ત્યાં અમે ઉત્તર ગુજરાતના ઘણા બધા આગેવાનો સંસદ દેખવા માટે ગયા હતા અને ત્યાં ખડગે સાહેબને મુલાકાત થઈ હતી। એમને રાજ્યસભામાં સત્ર હતું એટલે ત્યાં ઘરે મુલાકાત માટેનું એમને આમંત્રણ આપ્યું। ઘરે શુભેચ્છા મુલાકાત અમે સૌએ એમની સાથે લીધી હતી, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબ જોડે। ગઈકાલના એ ફોટો પછી ખૂબ બધી ચર્ચાઓ થઈ રહી છે કે ચૂંટણી આવે 2027ની એના પહેલા ઉત્તર ગુજરાતના નેતાઓનું મલ્લિકાર્જુન ખડગે સાથે મળવું કે ગેનીબેન એમને દિલ્હી લઈ ગયા છે, એ ખૂબ અલગ અલગ સંકેતો આપી રહ્યા છે। નહીં, બનાસકાંઠાના સાંસદ છે, કોંગ્રેસના એકમાત્ર ગુજરાતના સાંસદ સભ્ય તરીકે છે અને ઉત્તર ગુજરાતના સૌ આગેવાનોને એમને એ દિવસે જે અનુકૂળ હોય એમને સંસદ દેખવા માટેનું આમંત્રણ આપ્યું હતું। એક શુભેચ્છા મુલાકાત છે। 2027ની ચૂંટણીમાં તો સૌએ સાથે મળીને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય એના એક દ્રઢ સંકલ્પ સાથે આગળ વધશું અને જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના જે પરિણામો છે એમાંથી જ્યાં તૂટીઓ રહી છે એ દૂર કરીને કઈ 27માં સારું પરિણામ મળે એના માટે સૌ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ, રાહુલજીના આગેવાનીમાં ગુજરાતમાં કામ કરશું। મલ્લિકાર્જુન ખડગે સાથે ગુજરાતની વાત થઈ, દેશની વાત થઈ, ઉત્તર ગુજરાતના નેતાઓએ ત્યાં શું વાતો કરી ગુજરાત કોંગ્રેસ વિશે? એક શુભેચ્છા મુલાકાત હતી, દિલ્હી ગયા હતા અને જયારે સંસદમાં મળવાનું થયું તો એમને કીધું કે ઘરે તમે બધા આવો અને એક શુભેચ્છા મુલાકાત કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જોડે એક એમના અનુભવો, કોંગ્રેસ પાર્ટીની અંદર જે તાલુકા પ્રમુખથી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી એમની સફળ વિશે એમને ઘણી બધી રસપ્રદ વાતો કરી, ઘણું બધું શીખવા મળ્યું એમની વાતોમાંથી અને 85 વર્ષની આ ઉંમરે પણ આજે જે રીતે જેનજી માટે કરીને
85 વર્ષના જેનજીએ જે રીતે સડકો પર ઉતરીને લડાઈમાં ભાગ લીધો, આ તમામ બાબતો એમને અમને ઘણું બધી વાત કરી કે ભાઈ હું આટલી ઉંમરે પણ જો દેશના યુવાનો માટે લડતો હતો, સૌ સાથે મળીને ગુજરાતના લોકોની તમે બધા પણ અવાજ બનો અને એમના અધિકારો માટે લડો, એવી એક અમને વાતચીત પણ એમની જોડે થઈ. ગુલાબસિંહ, છેલ્લો સવાલ છે. કોંગ્રેસના નેતાઓ અંદર એવી વાતો કરી રહ્યા છે કે અમિતભાઈ સાથેની નારાજગી છે એ દિલ્હી સુધી ઉત્તર ગુજરાતના નેતાઓને ખેંચી ગઈ છે. આમાં કોંગ્રેસની અંદર એક સ્વતંત્રતા છે, કોઈની પસંદ નાપસંદ નો પ્રશ્ન નથી. એ અત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે, એમની આગેવાનીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ લડ્યા છે. કોંગ્રેસ પાર્ટીની આગેવાનીમાં ફરતી અમે 2027 વિધાનસભા પણ ચૂંટણી લડશું. કોઈનો ગમો અણગમાનો પ્રશ્ન નથી. કોંગ્રેસ પાર્ટીનું સંગઠન કઈ રીતે મજબૂત થાય, સૌ સાથે મળીને કઈ રીતે ગુજરાતના લોકોનો અધિકારો માટે લડીએ, એના માટે હવે લડવાનો સમય છે. બહુ લડી લીધું, 30 વર્ષ સુધી અંદર લડીને 12 ધારાસભ્યો ઉપર આવી ગયા છીએ, 0 જિલ્લા પંચાયત પર આવી ગયા છીએ, તાલુકા પંચાયત, જે રીતે સંગઠન જે નુકસાન મતલબ હવે શૂન્યથી સર્જન કરવાનો સમય છે. ત્યારે નાના મોટા ગમા અંગમા સાઈડમાં રાખીને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય એના માટે સૌ આગળ વધવું જોઈએ. થેન્ક યુ સો મચ ગુલાબસિંહ, તમે અમારી સાથે વાતચીત કરી એ બદલ.